કર્મે નાટક માંડ્યું જીવડો નાચણ હા, નવા નવાલે બાથમાં ખેલે વિવિધ પ્રકાર. સંસારની આખી વાસ્તવિકતાને આ બે પંક્તિમાં મહાપુરુષે રજૂ કરી દીધી. કર્મે નાટક માંડ્યું જીવડો નાચણ. સંસારનું સંચાલન જો કોઈ તત્વના હાથમાં હોય તો એ કયું તત્વ છે? એ કર્મ છે. કર્મ નચાવત તિમહી નાચત માયા વશનટ ગેરી. જેમ કર્મ કરાવે એમ કર્યા જ કરવું, એનું નામ સંસાર છે. અને જ્યારે પ્રવષ્ટાનું ભાન થાય, ધર્મ ક્યારે શરૂ થાય, પુરુષાર્થ ક્યારે પ્રગટે? જ્યારે મને મારી પ્રવષ્ટાનું ભાન થાય, જ્યારે હું પરાધીન છું એવો મને બોધ થાય, ત્યારે મને આમાંથી છૂટવાનું મન થાય. અને એ પુરુષાર્થ જે પ્રગટે એનું નામ ધર્મ પુરુષાર્થ. સૌથી પહેલા તો મને પરવશતા લાગવી જોઈએ, મને સંસાર બંધન લાગવો જોઈએ. હજી સંસાર બંધન નથી લાગતું, હજી સંસાર એમાંથી છૂટવાનું મન નથી થતું. હજી આપણે આપણી ઈચ્છા પ્રમાણેનો સંસાર રચવાની મહેનત કરીએ છીએ. આ જ સૌથી મોટું અજ્ઞાન છે. ખબર છે, જાણીએ છીએ, જ્ઞાનીઓના વચન સાંભળ્યા છે કે આ સંસાર ક્યારેય કોઈની ઈચ્છાથી ગોઠવાતું નથી. જે થાય છે એ પણ કર્મ અનુકૂળ છે માટે થાય. મારી ઈચ્છા ફળીભૂત થઈ, મને કશુંક મળી ગયું, બહુ હરખાવા જેવું નથી, બહુ આનંદ કરવા જેવો નથી, બહુ ઉછળી જવા જેવું નથી. જે રીતે મળ્યું છે એ જ રીતે હાથમાંથી સરકી જશે અને આપણે કશું જ નહીં કરી શકીએ એવા લાચાર બની જઈશું. આ કર્મ સત્તા છે. એની આગળ નાચ મુદ્રાય નકામા છે અને એની આગળ દીન દુખી થઈને આક્રંદ કરવું એ નકામું છે. કર્મ દયા ખાય છે ને તમને આપે છે. તમે કરીને આવ્યા છો, અહીં તમારી ઈચ્છાઓ પૂરી થઈ જાય. અને આ જ સૌથી મોટી તકલીફ આ સંસારની છે. માણસની ઈચ્છા પૂરી થાય છે એટલે એને બિચારાને સમ્યક જ્ઞાન જ નથી થતું. કર્મ અનુકૂળ હોય અને એવા વખતમાં તમને સમજણ આવે ને, એ બહુ મોટા સૌભાગ્યની ક્ષણ છે. કર્મ અનુકૂળ હોય અને સંસાર આકરો લાગે, બધું જ ઈચ્છા પ્રમાણે થતું હોય અને સંસાર કઠિન લાગે, છોડવાનું મન થાય, આમાંથી મુક્ત થવાની છટપટાહટ આવે. બસ કર્મ આ જ ભ્રમ ઊભો કરે છે. એમ ભ્રમ ઊભો કરાવી દે છે કે હવે બધું જ બરાબર છે, હવે કાંઈ ન છોડવા જેવું કાંઈ છે, ન અકળાવવા જેવું કાંઈ છે. પૂછી શકો તમે, સાહેબ શું તકલીફ છે અમને બતાવો, શા માટે મારે સંસાર છોડવો જોઈએ? સંસાર કેટલો? આપણે કોને સંસાર ગણીએ છીએ? જ્યારે વાત આવે કે સંસાર અસાર છે ત્યારે તમે કયા દ્રષ્ટિકોણથી વિચારો? કોને સંસાર ગણીને વિચારો છો? આપણે માત્ર આપણી વર્તમાન જિંદગીને નજરમાં રાખીને વિચારીએ છીએ ને માટે ધોકો ખાઈ જઈએ. શું આપણે જે 80 વર્ષ જીવશું આટલો જ સંસાર છે? એની પહેલા ને એની પછી એ શું છે? ત્યાં નજર જ નથી જતી. એટલે આપણને એમ થાય આ સંસાર અસાર છે, બધું ખરાબ છે. ક્યાં બધું ખરાબ છે? બધું તો મને અનુકૂળ મળ્યું છે, બધું તો સારું મળ્યું છે.
પરિવાર સારો છે, આરોગ્ય સારું છે, પુણ્ય સારું છે, જે ઈચ્છીએ તે મળી જાય છે, જ્યારે ઈચ્છીએ ત્યારે મળી જાય છે. આમાં સંસાર ખરાબ ક્યાં છે? મને કહો, છે ખરાબ? જ્ઞાનીઓ ખોટા ને? એવું કહેવાની હિંમત નથી. તો જ્ઞાની સાચા? કોઈ એક જગ્યાએ તો હા પાડવી પડશે ને, કાં ખોટો હોય કાં સાચો હોય, વચ્ચે લટકતો તો ના જ હોય ને. થોડુંક સારું થોડુંક ખરાબ ના. જ્ઞાનીઓ જોજો ખરાબ નથી કહેતા, અસાર કહે છે. ખરાબ નથી, અસાર. તમે એમાંથી સાર શોધો, તમે એમાં મહેનત કરો, તમે એમાંથી પીલાઈ ગયેલી શેરડીમાંથી રસ શોધવાની મહેનત કરવીને એનું નામ સંસારમાંથી સાર શોધવાની મહેનત. સાવ પીલાઈ ગયેલું એક વાર બોલો, જોજો તમે જોયો કે સંચો કેટલી વાર નાખે ને. આ સંસાર છે ને, તમને ભલે બધું સારું લાગતું હોય પણ બધા ભેગા થઈને તમારો રસ કાઢે. એક વાર જ્યાં સુધી નીકળશે ત્યાં સુધી તમારો રસ કસ બધું જ કાઢી નાખશે. અને પછી બાપા હવે તમે ઘરે બેસો ને, તમે આરાધના કરો, સારા શબ્દોમાં કે તમે સામાયિક કરો, તમે દુકાને ન આવો, તમે નડો છો, આવું તો કહેવાય નહીં ને. ધર્મ પામ્યા છે આપણે. ધર્મ પામેલો જીવ સારા શબ્દોમાં અપમાન કરે, ઇન્સલ્ટ પણ સારા શબ્દોમાં. પપ્પા હવે તમે ઘરે બેસો ને તો તમને આરામ થાય. એને ખબર છે દુકાને નડ્યા કરે છે. તમારો કસ નીકળી જશે ને ત્યાં સુધી રાહ નહીં જોતા. કારણ કે કસ નીકળી ગયા પછી અહીંયા સ્વીકારવામાં નથી આવતા. હવે તમે એમ કહો કે આ ફોતરા ને ફીફા લઈ લો. હા, થોડો રસ બચ્યો હોય તો લઈએ છીએ પાછું. એટલે તમને એમ હોય કે હજી રસ બચ્યો છે અને એ પેલા નીકળી જવું છે, શું વિચાર છે? હે પારસ લઈ જવું કે હજી કાઢવો છે રસ? પાછો સેવાના નામે રસ કાઢ્યો. હજી અમારે તો અમારા માતા પિતાની સેવા કરવાનો વખત જ નથી મળ્યો સાહેબ. હજી તો અમારે સેવા કરવી છે. હજી અમારે એમને તો અહીંયા શું થશે? હા, રાહ જોવી પડે. આ બહુ જ ભ્રમ ઊભું કરે એવું આ કર્મ છે. અને આપણે એમાં જ સપડાઈને પડી રહીએ છીએ. પરાધીનતાને ઓળખી ન શકવું ને આના જેવું અજ્ઞાન દુનિયામાં એક પણ નથી. પરાધીન જીવીએ છીએ, ડગલે ને પગલે પરાધીનતાનો અનુભવ છે. એક કદમ એવું નથી કે જ્યાં પરાધીનતા ન હોય. અને આપણને આનંદ આવે છે. મધુરા મીઠા, મેં કહ્યું હતું એક દિવસ પ્રવીણભાઈનું ગીત, બંધન બંધન ઝંખે મારું મન પણ આત્મ ઝંખે છુટકારો. મને દહેશત છે આ ઝઘડામાં થઈ જાય પૂરોના જન્મારો. મધુરા મીઠા ને મન ગમતા પણ બંધન અંતે બંધન છે. લઈ જાય જન્મના ચક્રાવે એવું દુઃખદાયી આલંબન. આ સંઘર્ષ છે જ આપણી અંદર. બસ એટલું જ છે કે આપણે આપણા અવાજ, આત્માના અવાજની હંમેશા ઉપેક્ષા કરતા આવ્યા. આપણે મનનું જ સાંભળ્યું છે, આપણે મનના જ પક્ષે ઊભા રહ્યા છીએ અને એટલે આપણે દુઃખી થયા. ધર્મ બીજું કાંઈ નથી. તમારા આત્માનો અવાજ આવે અને તમે એને સાંભળીને કરો ને, એનું નામ ધર્મ છે. પરાધીનતા ઓળખાવી જોઈએ. હું પરાધીન છું, પછી છૂટવાની છટપટાહટ આવશે. પહેલાના જમાનામાં ગુલામીનો જમાનો હતો, માણસો વેચાતા. હકીકત છે. આપણે ચંદનબાલાનો દાખલો વાંચીએ જ છે શાસ્ત્રોમાં. ચંદનાને પણ વેચવામાં આવી જમાનો. હા, અને આ માત્ર કથા નથી, વાસ્તવિકતા. પરદેશોમાં પણ માણસો હાટ બજાર લાગે. દરેક માણસ લઈને આવે, એની પાસે 5-10 હોય, જે જોઈએ લઈ જાઓ, પૈસા આપો ને લઈ જાઓ, અને એની પાસે કામ કરાવો. લઈ જાય.
માલિક લઈ જાય, કામ કરાવે એની પાસે. આજે તો આખી પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ. આજે આપણે ગુલામ હોય ને પેલા માલિક હોય ને એમ વર્તે. હું અઠવાડિયું નહીં આવું પછી જુઓ તમે, ટેન્શનમાં આવી જઈએ. એક જમાનો હતો જ્યારે એ આપણા અંડરમાં હતા, હવે એ છે કે આપણે એના અંડરમાં જ. એને રાજી રાખવાનો, એને જરા કે ઊંચા અવાજે જો તમે ઘરે આવીને ખખડાવ્યા હો તો તમને ખખડાવે. અરે તમને સમજ નથી પડતી, આ જતી રહેશે તો અહીં કોણ કરશે? આ વાસ્તવિકતા. પણ એ જમાનો હજી આ નહોતો. લઈ જાય અને કામ પશુ કરતા પણ વધુ કામ. એવા કડક કાયદા હોય, શેઠ કે એ સેકન્ડે એ મિનિટે કોઈ ફરિયાદ કરવાનો અવસર ન હોય. આ એક કર્મ સત્તા કરવાનું જ. તમે થાકેલા છો, તમે તડકામાંથી આવ્યા છો, તમને તરસ લાગી છે અને એક ગ્લાસ પાણી પી લેવું છે, ઊભો રહે, પેલા કામ કર પછી પાણી, ઊભો રહે આ કરી લે પછી ખાવાનું મળશે. એવી પરિસ્થિતિ હોય અને જો ભાગી જાય, કોણ રહે આવામાં? કેટલા દિવસ ટકી શકો? કોઈ ના રહી શકે આવામાં. પણ ભાગે તો એટલી ભયંકર સજા, એને કોરડા ફટકારવામાં આવે અને મારી નાખવામાં, એટલો માર મારવામાં. ભાગી છે મોજા, આટલી ક્રૂરતા આચરવામાં આવે. અને છતાંય પેલા લોકો અવસર જોતા હોય કે ભાગી છે. એમાં એક શેઠ ને ત્યાં આવો ગુલામ કહેવાતા, અવસર જોઈને એક દિવસ ભાગ્યો. બસ ચારે બાજુ આ જ પ્રથા હોય તો ભાગી ભાગીને ક્યાં જાઓ? ક્યાંક તો આશરો માંગો એટલે પકડાવો. પેલો બિચારો ભાગ્યો, 2-4 દિવસ, 5 દિવસ, 8 દિવસ પકડાઈ ગયો. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ન્યાયાધીશ બેઠા છે, બધા સરખા જ હોય. સવાલ પૂછવામાં આવી રહ્યા, તું કેમ ભાગ્યો? તને શું તકલીફ હતી? તને ખાવાનું નહોતા આપતા? તો કે ના, આપતા હતા ને. ટાઈમસર નહોતા આપતા? ના, ટાઈમસર ખાવાનું આપતા. તને પહેરવાના કપડાં નહોતા આપતા? ના, પહેરવાના કપડાં બી આપતા. શિયાળામાં તને ઠંડી લાગતી હોય ત્યારે તારું ધ્યાન નહોતા રાખતા? ના, રાખતા. બહુ વધારે પડતું કામ કરાવતા? ના, જરાય નહીં. સારું લાગ્યું ને? જવું છે? ના, જરાય નહીં. તને આરામ નહોતા કરવા દેતા? ના, તબિયતથી આરામ કરતો, કોઈ તકલીફ નહીં. શેઠ સારા? હા, શેઠ સારા હતા. શેઠ સારા તો ભાગ્યો કેમ? સાહેબ, હજી જગ્યા ખાલી છે, તમારે રહેવું હોય તો જગ્યા ખાલી. બધી સગવડ હતી પણ હું ગુલામ હતો. મારે ગુલામી, સગવડ જોઈતી એમ નથી. હું સગવડ માટે નથી ભાગ્યો, હું ગુલામીથી ભાગ્યો છું. ગુલામી સમજાય તો છૂટવાનું. આ સગવડ મળી છે ને એટલે ગુલામી નથી ઓળખાય. કેવું સારું લાગ્યું? હે, શેઠ આવા સારા છે. આપણો શેઠ કોણ છે? કોણ છે આપણો શેઠ? કર્મ સત્તા. જાહેરમાં હું હવે ઘરવાળાનું નામ નથી લેવાનું. આ પાછું ઈ કહેવા માંગે. કર્મ સત્તા આપણા ઉપર માલિકી ધરાવે. જે દિવસે પરાધીનતાનો બોધ થઈ જશે ને ત્યારે છટપટાહટ જાગશે. ચાલીભદ્રને પરાધીનતાનો બોધ થયો, ચાલો હું આટલો બધો સુખી, હું કોઈના ઉપર આશ્રિત નથી, બધું જ દેવતાઓ પૂરું પાડે છે અને એમાં આ મારો માલિક જોઈએ જ નહીં. પરાધીનતા ના જોઈએ. સમ્યક જ્ઞાન એનું નામ તમારી પરાધીનતાને ઓળખાવ્યા. હું પરાધીન છું એનો બોધ. કર્મે નાટક માંડ્યું. કર્મ બધા એને નચાવી રહ્યું છે. એ ઈચ્છે તેમ આપણી પાસે કામ લઈ રહ્યું છે. કઈ આપણું કશું જ ચાલતું નથી. એક ઈચ્છા આપણી ચાલતી નથી.
કોઈ અવકાશ નથી. ગમે એટલા કાલાવાલા કરો, ગમે એટલી વિનંતી કરો, ગમે એટલી રાડા રોડ કરો, એ કશું જ જુએ નહીં. તમારી સ્થિતિ શું છે, તમારી પરિસ્થિતિ શું છે, તમારા બાળકો નાના છે કે મોટા છે, તમારા મા બાપ ઘરડા છે કે નહીં, એકેય પરિસ્થિતિ ઉપર ધ્યાન ન આપે, પણ એ જે એનું કર્તવ્ય હોય પૂરું પાડે, આ કર્મ સત્તા છે. આપણે જોયું અગ્નિ શર્માનો જન્મ યજ્ઞદત્ત જેવા ઉત્તમ આત્માના ઘરે, ઉત્તમ આત્માના ઘરે, પાપ ભીરુ આત્મા છે, લોકપ્રિય આત્મા છે, શાસ્ત્રના સ્વાધ્યાયથી પરિણત થયેલો આત્મા જ. કર્મને ત્યાં કોઈ ડિગ્રી, કોઈ લેબલ કામમાં આવતા નથી. એ આપણી જેલોમાં હોય. આ નેતા છે તો એને સગવડ આપવામાં આવે. કર્મ સત્તાને તમે તીર્થંકર હો ને તો એ લેબલ એ ખપમાં આવતું નથી. અહીંયા આપણે લેબલની ને લેવલની બેની મહેનત કરીએ છીએ, પણ ભવાંતરમાં આ લેબલો, તમને મળેલા સન્માનો, તમને મળેલા બહુમાન, તમારી થાબડેલી પીઠ, એની કોઈ ગણતરી કર્મ સત્તા નથી કરવાની. હા, તને 500 લોકોએ તારો સન્માન કર્યું હતું, બધા લોકોએ તારી પીઠ થાબડી હતી, એ કોઈ હિસાબમાં નહીં આવે. કોઈ કશું જ હિસાબમાં નહીં આવે. તમે કર્મ કર્યું છે તો તમારે ભોગવવું પડશે. યજ્ઞદત્ત અને સોમદેવા આટલું સરસ જીવન જીવે છે, એક જરાય આંગળી ચીંધી શકાય નહીં એટલું નિર્મળ જીવન જીવી રહ્યા છે, અને છતાં એના ઘરે અગ્નિ શર્મા જેવા દીકરાનો જન્મ થયો. આ લાચારી છે આપણી. કર્મ સત્તા જે આપે એને મૂંગે મોઢે, ભલે રડતી આંખે, ભરતે કકડતા હૈયે, પણ સ્વીકારી લેવું પડે છે. કોઈ અવકાશ હોતો નથી, કોઈ જગ્યા હોતી નથી. જે મળે, આપણે પણ આ જ કર્યું છે. જે મળ્યું છે એ સ્વીકાર્યું છે. ચુમાઈને બેઠા છે, સારું માની લઈએ છીએ, રાજી થઈ જઈએ છીએ. વાસ્તવમાં અંદર ઝાંકીને જોઈએ તો ખબર પડશે અસંતોષ દરેકના હૃદયમાં છે. કોઈનું પણ હૈયું તપાસ, ખૂણે ખૂણામાં હૃદય તપાસ્યું, પ્રકાશ ક્યાંય નથી જણાતો. પૂછજો ક્યારેક પોતાની જાતને, શું હું પૂરેપૂરો સંતુષ્ટ છું? મને કોઈ ફરિયાદ નથી? ઘણું છે પણ વિકલ્પ નથી આપણી પાસે. કોઈ વિકલ્પ નથી. લાચારી એ સંસારનું બીજું નામ છે. ખુમારી એ ધર્મનું બીજું નામ. જે ધર્મ માર્ગે છે એ ખુમારીથી જીવે. એ પરિસ્થિતિઓનો હોશિયાળો ના હોય, એ પરિસ્થિતિઓથી દુઃખી ના થાય, એ આવકારી લે, એ સ્વીકારી લે. ત્રાસી ગયા. અગ્નિ શર્મા ત્રાસી ગયો. આવી ઘોર વિડંબના ગધેડે ચડાવીને ફેરવવા આ કઈ સહેલું છે? અને રાજકુમાર છે. વાઘને કોણ કે તારું મોં ગંધાય? કોણ કે? અને અઠવાડિયે એક વાર નહીં, રોજ ઘરમાંથી બહાર નીકળવું અઘરું થઈ જાય. બહાર ન નીકળે તો જઈને લઈ આવે. હાલો, રડતી આંખે મા બાપે આ જોવું પડે છે. કોઈ ઉપાય નથી, કોઈ વિકલ્પ નથી. બસ મનનો સંતાપ છે, અને પોતે વિચારે છે આખી જિંદગી મળી છે, આ કેવી સ્થિતિ મળી છે મને? શરીરે વાંકું, શરીર નાય ઠેકાણા નથી. આખું શરીર એટલું બધું વિચિત્ર છે, બિહામણું છે. આવું ત્રિકોણ માથું હોય, વાંકા ચૂકા પગ હોય, વાંકા ચૂકા હાથ હોય, કેળથી વાંકો ચૂકો હોય, આખું શરીર 18 વાંકા જેવી જેની સ્થિતિ હોય, કેવું હોય? અંધારામાં આવીને ઊભો રહી ગયો હોય તો છળી જઈએ. એક બાજુ પોતાને આ કર્મ ઉદયમાં આવ્યું છે એનું દુઃખ,
અને એની સામે દુર્ભાગ્ય નામ કર્મનો ઉદય કેવો ભયંકર. કોઈની મશ્કરી કરતા પહેલા બહુ સાચવજો. કોઈનો ઉપહાસ કરો ને કોઈનો પરાભવ કરો, બહુ સાચવજો. પર પરિભવાત આત્મોત્કર્ષાચ બદ્ધતે કર્મ નીચેર ગોત્રમ પ્રતિભવ મનેક ભવ કોટિ દુર્મોચમ. પર પરિભવ પરિવાદાત આત્મોત્કર્ષાચ બદ્ધતે કર્મ નીચેર ગોત્રમ પ્રતિભવ મનેક ભવ કોટિ દુર્મોચમ. કોઈનો પરાભવ કરીએ, કોઈની નિંદા કુથળી કરીએ કારણ વગરની, અને પોતાની જાતનું ઉત્કર્ષ ગાઈએ, પોતાના ગુણગાન ગાઈએ, એવું નીચ ગોત્ર કર્મ બંધાય. અનેક ભવ કોટિ દુર્મોચમ, કરોડો ભવે ન ખપી શકે એવું નીચ ગોત્ર કર્મ બંધાય. વિડંબના ના જ ભવો મળે. જ્યાં જાઓ ત્યાં વિડંબના સહન કરવી પડે, જ્યાં જાઓ ત્યાં દુઃખને દુર્ભાગ્ય સહન કરવા પડે. તમે બધું જ ઘણાનું સારું કરો અને છતાંય તમારે હળદૂત થવું પડે. તમે સારું ઈચ્છો, એને સારું કહેવા જાઓ ને તોય તમને હળદૂત કરી દે. તું તારું તારું ડાપણ તારી પાસે રાખ. અનુભવીએ છીએ ને આપણે, તો બહુ થોડું અનુભવીએ, અને તોય આપણા હૈયામાં ચચરાટ થાય. સાલું સારા માટે કહેવા ગયો અને તોય સામું સંભળાવી દીધું, તોય આવું અપમાન કરી નાખ્યું. તો જેનું આખું જીવન આ રીતે વીતતું હશે, એના મગજમાં, એના હૈયામાં શી વીતતી હશે, કેવી વેદના થતી હશે. ક્યારેય કોઈનો પરાભવ નહીં કરતા. કોઈક કર્મથી નબળો છે, કોઈક સ્વભાવથી નબળો છે, કોઈક પરિસ્થિતિથી નબળો છે, નહીં, ઉપહાસ નહીં કરતા. ઉપહાસ એ મારી અંદર પડેલા દ્વેષનું પ્રતીક છે, મારી અણસમજનું પ્રતીક છે. નહીં કરતા. કોઈનો પરાભવ નથી કરતા. બહુ જણ ધિક્કાર હયા. કોઈ આ પરિસ્થિતિને માન્ય ન કરે, બધાય ધિક્કારે. આ પરિસ્થિતિ ન જોઈએ. કોને જોઈએ આમાંથી? હસણી જ જા. કોઈ પણ હોય તો ઉપહાસ જ જાગે, એવી આ મારી પરિસ્થિતિ છે. કેમ કેમ છે? પૂર્વ ભવમાં ધર્મ નથી કર્યો. પૂર્વ ભવમાં સારા લોકોના આચરણો મેં નથી આચર્યા, એટલા માટે હું દુઃખી છું. મન વૈરાગ્યથી ભરાઈ ગયું છે. ભલે દુઃખ ગર્ભિત છે પણ વૈરાગ્ય છે. કારણ બીજો વિકલ્પ એની પાસે નથી. પ્રતિકાર કરવાનો, ઝઘડો કરવાનો, એમની સાથે લડી લેવાનો કોઈ વિકલ્પ એ બિચારા પાસે નથી. એક જ વિકલ્પ છે, મનમાં ચુમાઈને બેસી રહેવાનું છે, પણ એના ચિત્તે વૈરાગ્યનો રસ્તો પકડ્યો છે. હું દુઃખી એટલા માટે છું કેમ કે મેં સારા આચરણ નથી કર્યા, મેં ધર્મ નથી આચર્યો. મહાપુરુષોએ, સત્પુરુષોએ જેનું સેવન કર્યું હોય ને એવા માર્ગની મેં ઉપેક્ષા કરી છે, એટલે આજે મારી આ સ્થિતિ છે, આજે આ મારી દશા છે. ઉદયમાં આવે ને ત્યારે જ ભાન જાગે છે. જ્યાં સુધી અવળા કર્મો ઉદયમાં નથી આવતા ને ત્યાં સુધી આપણને ભાન નથી થતું. કર્મનો ઉદય થાય એ પેલા જ ભાન જાગી જાય, એનું નામ સમ્યક જ્ઞાન છે. કર્મનો ઉદય થાય અને ભાન જાગે એ તો દુઃખ હોય છે, ભાન નથી હોતું. ભાન તો સુખની અવસ્થામાં થાય, દુઃખની અવસ્થામાં તો દુઃખ જ થાય. ક્યારે જાગે આપણને? કર્મનો કંટાળો ક્યારે આવે? અનુકૂળ હોય કર્મ અને છતાંય કર્મથી કંટાળો આવે તો સમ્યક જ્ઞાન છે. પ્રતિકૂળ હોય અને કંટાળો કોને નથી આવતો? તમને આવે ને મને આવે. આપણે બધા પ્રતિકૂળતાથી કંટાળેલા છીએ, હજી આપણું જ્ઞાન સમ્યક નથી. અનુકૂળ કર્મ હોય ને તો પણ કંટાળે. છેવટે તો કર્મ છે ને. બેડી તો બેડી સોનાની હોય તોય બેડી જ છે. બંધન તો છે ને. બંધનમાં રાજી કરે એનું નામ જ મિથ્યા જ્ઞાન છે. બંધનમાં રાજી રાખે એનું નામ જ જ્ઞાન છે. કોણ રાજી રાખે બંધન? કોણ બંધનથી ખુશ થાય? તપાસજો આપણી અંદર અજ્ઞાન છે કે સમ્યક જ્ઞાનનો દીવો પ્રગટ્યો છે.
ગમે તેવી, હમણાં કીધું મેં, મધુરા મીઠા ને મને ગમતા, પણ બંધન અંતે બંધન જ. ગમે તેવું હોય, બધું જ અનુકૂળ હોય તો આ બંધન છે. તમે નીકળી નથી શક્યા ને તમે છોડી નથી શક્યા, એમાં શું કારણ છે? મેં વારંવાર કહ્યું, ફરી વાર કહું છું, તપાસજો. તમારા અંતરાય કારણ છે કે તમે આ બંધનને સ્વીકારી લીધા છે એ કારણ. બેમાંથી એક કારણ હોય, મેં પુરુષાર્થ કર્યો હોય, સાચા હૃદયથી પુરુષાર્થ કર્યો હોય, અને છતાંય હું આ રસ્તે નથી આવી શક્યો, તો મારા અંતરાય ચારિત્ર મોહનીયનો ઉદય છે. પણ હું આ બધા ગલગલિયા મને ગમે છે, આ બધી અનુકૂળતાઓ મને ગમે છે, અને નથી નીકળી શક્યો, તો પછી આ બંધનો જ કારણ. અંતરાય છે જ નહીં. ક્યાં અંતરાય? આપણું અજ્ઞાન રોકી રાખે છે, અંતરાય નહીં. અનુકૂળ હોય ત્યારે પણ બંધન લાગવું જોઈએ. શ્રાવકને માટે એમ કહ્યું કે જે નિરંતર વિરતિના ભાવમાં જીવે એનું નામ શ્રાવક. વિરતિના પરિણામમાં જીવે, વિરતિની ભાવનામાં જીવે. ક્યારે ધન ધન તે દિન મુજે ક્યારે હોશે, હું પાળીશ સંયમ સુધો. રોજની ક્યારે હોય આવી ભાવના? સંસારના સુખ ને દુઃખ બંનેથી ઉપગી ગયો હોય ને એને જ આ ભાવ થાય. સુખ ગમ્યા હોય ત્યાં સુધી વિરતિના ભાવ એ પોતાની જાતને છેતરવાના ધંધા છે. થાય ભાવ, બોલીએ ભલે, ભાવ અલગ ચીજ છે, બોલવું અલગ ચીજ. ભાવ છે ને વેદનામાંથી પ્રગટે. સંસારનો કંટાળો આવ્યો હોય ત્યારે જે પ્રગટે એનું ભાવ છે, એનું નામ ભાવ છે. બાકી બધો દંભ છે, દેખાડો છે. ભાવ કોઈ સીધી સાદી અને સામાન્ય સસ્તી વસ્તુ નથી. અંદર વેદના જાગે પરાધીનતાની, અંદર વેદના જાગે આ કર્મોની, ત્યારે જે જાગે એનું નામ ભાવ. જન્માંતરમાં નથી કર્યું, સત્પુરુષોએ જેનું સેવન કર્યું એની મેં ઉપેક્ષા કરી. હવે કરવું છે. આ વિપાક આજે ભોગવ્યો, હવે ફરીવાર નથી ભોગવવું. હવે ફરીવાર આ સ્થિતિમાં નથી મુકાવું. મેં કાલે કહ્યું, શેનાથી કંટાળ્યો છે? અગ્નિ શર્મા શેનાથી કંટાળ્યો છે? આપણે પણ જોડાઈ જઈએ. શેનાથી કંટાળ્યા છે? દુઃખનો કંટાળો કે સંસારનો કંટાળો? આને તો ભવિષ્યમાં આવો દુઃખ ન મળે એના માટે પ્રયત્ન કરવો છે. આપણે તો ભવિષ્યમાં ભવ જ ન મળે એનો પ્રયત્ન કરવાનો. ધર્મ પુરુષાર્થ એટલે ભવની સમાપ્તિનો પુરુષાર્થ. ભવાંતરના સુખનો પુરુષાર્થ ધર્મ નથી. ભવાંતરમાં ભવનો અંત થઈ જાય એવો પુરુષાર્થ, એનું નામ ધર્મ પુરુષાર્થ. નાનાથી માંડીને મોટા સુધી કોઈ પણ જીવ જોઈ લો, દરેકના મનમાં દુઃખનો જ ફફડાટ. એનાથી જ બચવાની મહેનત ચાલે છે. કીડીએ એ જ કરે છે, હાથીએ એ જ કરે છે, હું પણ એ જ કરું છું. આપણામાં અને આ પશુ યોનિમાં ફરક શું છે? એને દુઃખ પીડે છે, મને દુઃખ જ પીડે છે. એને સુખ ગમે છે, મને સુખ ગમે છે. કઈ ફેર ખરો શરીર સિવાય? નહીં. શું ફેર? હું પૂજા કરું છું ને એ નથી કરતા. એ બિચારા એની યોનીને અનુરૂપ ઉપાય કરે છે, હું મારી ગતિને હિસાબે ઉપાય કરું છું. ઉપાય તો એક જ કરીએ છીએ ને સુખનો. આપણો દરેક ઉપાય સંસારમાં સમાપ્ત થઈ જાય છે, આત્મા સુધી પહોંચતો નથી, અને માટે એ ધર્મ બનતો નથી. એ જ ઉપાય ધર્મ છે જે આત્માને સ્પર્શે છે. આપણો દરેક ઉપાય સંસારમાં સમાપ્ત થાય છે. અહીંયા એ જ ઉપાય લેવાની વાત ચાલે છે. બસ હવે નથી જોઈતું, આ દુઃખ નથી જોઈતું, આવી પીડા નથી જોઈતી, આવો ઉપહાસ નથી જોઈતો, આવી વિડંબના નથી જોઈતી.
અને ભલભલો થાકી જાય એવી પરિસ્થિતિ છે. નીકળી ગયો છે. ઘર છોડીને નીકળી ગયો. હવે આ ગામમાં નથી રહ્યું. ક્યાં જવું, કોને કહેવું? સગા મા બાપ જ્યાં લાચાર હોય, કોઈ પ્રેમથી આંખ મિલાવવા તૈયાર ન હોય, કોઈ પ્રેમથી પીઠ પસવારવા તૈયાર ન હોય, ત્યાં કોની આશા રાખે? કોની? માણસ દુઃખથી થાકે ને ત્યારે ધર્મનો આશ્રય શોધે છે. કોઈક આશ્રય, બસ કોઈક આશ્રય જોઈએ. દરેક માણસ, કોઈક ને દરેક જીવ એક આશ્વાસન શોધે છે, એક આશ્રય શોધે છે, એક આધાર શોધે છે. કોઈકના ખભે માથું મૂકીને રડી લેવાની જગ્યા આ જીવ પાસે નથી. કેવી વિડંબના કરી છે કર્મે! એને રડવાની છૂટ નથી આપી. તારે રડવું હોય તો એકલા જ રડવાનું છે, તને કોઈ આશ્વાસન નહીં આપે. ચેતજો, મેં કાલે બી કહ્યું હતું, ચેતજો. બસ ખૂબ સાવધાન રહેજો, ડગલે પગલે સાવધાન રહેજો. શરૂઆતમાં એકવાર મેં કહ્યું હતું, કોઈ પણ કર્મ કરતા પહેલા પોતાની જાતને એકવાર પૂછજો, આ ભોગવવાની તાકાત છે? યાદ છે? જે કર્મનો વિપાક ભોગવવાની તાકાત હોય ને તો જ એ બાજુ પગલું માંડજો, નહીતર પાછા ફરી જજો. આજે ભલે મીઠું લાગે, આજે ભલે મનગમતું લાગે, આજે ભલે અનુકૂળ લાગે, પણ આવતીકાલે એનો વિપાક હોય વિપાકે 10 ગણું. એકવાર કયું કર્મ શત સહસ્ર કોડી ગમે, તીવ્ર ભાવના મર્મ. ઉપાધ્યાયજી મહારાજ પ્રાણાતિપાતની સજ્જાય છે, 18 પાપસ્થાનકની સજ્જાય છે ને, એમાં પહેલા પ્રાણાતિપાત એની સજ્જાય છે. એમાં છે હોય વિપાકે 10 ગણું, એકવાર કયું કર્મ. એકવાર કોઈ બી કર્મ કરો એનો વિપાક 10 ગણો મળે છે સામાન્યથી. આ ગણિત છે કર્મ. એકવાર કોઈ પણ કર્મ કરો, કેટલા ગણો વિપાક મળે? શત સહસ્ર કોડી ગમે, તીવ્ર ભાવના મર્મ. અને પછી જો એમાં રસ રેડાય તો 100 ગણું, 1000 ગણું, કરોડ ગણું પણ ફળ થઈ. અને જોજો આપણે રસ રેડીએ છીએ. એકવાર કોઈ પણ સંસારના લાભમાં મને સાચું કો આનંદ થાય છે ને, એનું વર્ણન કરીએ છીએ ને, એકબીજાને કહીએ છીએ ને, રાચી માચીને કહીએ છીએ ને. શેર બજારમાં કમાયો હોય, આપણે તો લોટરી લાગી ગઈ, પણ એ શેરના પૈસા શેમાં ભાગીદાર થયા છો? સ્લોટર હાઉસમાં રોકાય છે પૈસા. કોની અનુમોદના થઈ? પંચેન્દ્રિય જીવની હત્યા ડાયરેક્ટ તમે નથી કરતા. તમે શેર બજારનો શેર લીધો, પેલી કંપની ક્યાં પોતાના પૈસા રોકે છે તમને ખબર નથી. એ સ્લોટર હાઉસમાં રોકે, એ માછીમારીના જાળમાં રોકે, એ કોઈ પણ હિંસક કાર્યોમાં રોકે, અહીંથી પશુઓને પરદેશમાં મોકલવામાં રોકે. કેટલા હિંસાના કામો દુનિયામાં ચાલે છે. એ બધામાં એ કંપની પૈસા રોકતી હોય અને એનો શેર તમે લો એટલે બધા જ પાપોનું હિસ્સો તમારા ભાગમાં આવે. અને એમાંથી જો તમને કમાણી થઈ હોય અને તમે ખુશ થઈને અરે તું બી લઈ લે, તું બી લઈ લે, તમે 10 જણાને લેવડાવ્યા, કેટલો હિસ્સો લેશો? કેટલા પાપ ભેગા કરશો? તાકાત છે ભોગવવાની? ભાન નથી રહેતું. હમણાં કહ્યું મેં, પુણ્ય અનુકૂળ હોય, કર્મ અનુકૂળ હોય અને ભાન રહે તો સમ્યક જ્ઞાન છે. નથી ભાન રહેતું, ભૂલી જવાય, ચૂકી જવાય. દરેકને ફોન કરીને આપણું કામ થઈ ગયું, આપણે ફાવી ગયા, આપણે ફાવી ગયા, અનુમોદના કરો છો. 100 ગણું, 1000 ગણું, કરોડ ગણું ભોગવી નહીં શકાય એવા કર્મો બંધાશ. મધ લેપાયેલી તલવાર છે આ. જ્યાં સુધી મધ છે ને ત્યાં સુધી મીઠાશ છે, પછી જીભ કપાવાની જ. આપણે પણ પેલો બલી માટે લઈ જવાતો બકરો હોય ને એના જેવી આપણી સ્થિતિ છે. કર્મ સત્તા આપણને શણગારી રહી.
બલીમાં લઈ જતા પહેલા શું કરે બકરાની જાત? ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉરભ્રી અધ્યયન છે આખું. આના માટે જ છે. ઓલા બોકડાને સારું સારું ખવડાવે, એને તિલક કરે ને માળા પહેરાવે ને ખૂબ ખવડાવે. ઓલો બિચારો વાછરડું એની માને પૂછે છે ગાયને, આને આટલું બધું ખવડાવે અને આપણને કાંઈ નહીં, આપણને ઘાસ લીલું એ નથી નાખતો મારો બેટો. એ કે બહુ સારું છે, સૂકું ખાય છે ને ત્યાં સુધી જીવતો રહીશ. જેથી લીલું નાખે ને તે તારે ચેતી જજે. આ બધી મેવા મીઠાઈ હમણાં તને ખબર પડશે, હમણાં તહેવાર આવશે ને એ માને વધેરવાનો છે. એ વધેરતા પહેલા એને શણગારવામાં આવે છે. આ આપણું પુણ્ય છે ને, ક્યાંક એવો શણગાર ન બની જાય એનાથી સાવધાન રહેજો. બલી ચડાવતા પહેલાના બકરાનો શણગાર એ આપણું પુણ્ય ન બની જાય એથી સાવધાન રહેજો. નહીતર રડતાય નહીં આવડે, ફરિયાદ કરતાય નહીં આવડે, ભોગવતાય નહીં આવડે. કોઈ નહીં હોય ત્યારે જેટલાય તમારો સાથ આપ્યો હશે, જેટલાય તમને કોંગ્રેચ્યુલેશન્સ કહ્યા હશે, ઓલ ધ બેસ્ટ. શું બધું કે કેવા કેવા વખાણ કર્યા હોય, તું તો કેવો ભાગ્યશાળી, અને આપણે રાજી થઈ. એવા ભાગ્યથી રાજી થવા, એવા ભાગ્ય. એકે જણ આપણે દુઃખ ભોગવતા આવીશું ને ત્યારે પડખે નહીં ઉભા હોય, ત્યારે કોઈ ખબર કાઢવા નહીં આવે. તમારી આપેલી પાર્ટીમાં બધા આવે છે, તમે જ્યારે ઘરમાં બેસીને આંસુ વહાવો છો ને ત્યારે એકે ઊભો નથી રહેતો. આ સંસાર છે, બધા સુખના સગા છે. દુઃખમાં બધા એમ કે ભાઈ અમે શું કરી શકીએ, અમારા પાસે તમે એમ કહો કે ભાઈ જરાક તમે કેવા જાઓ કે મારે અત્યારે જરૂર છે, એમ કે તમે જરાક મદદ માંગવા જાઓ તો એમ કે મારે જરૂર છે. ભાઈ બહુ સાવધ રહેજો. આ કર્મ સત્તાથી ખૂબ સાવધાન. એની છાયા જેને ગમી છે ને એને ખૂબ દુઃખો ભોગવ્યા છે. કર્મ સત્તાએ આપેલા સુખ, કર્મ સત્તાએ આપેલા દુઃખ એકેયમાં રસ રાખવા જેવો નથી. ન સુખમાં રસ રાખવા જેવો છે, ન દુઃખથી કંટાળવા જેવું છે. બંને નકામા, બંને હેય છે. પુણ્ય તત્વ છે ને બંનેમાં આવે છે. તમે નવ તત્વો ભણો, પુણ્ય શેમાં આવે? હેયમાં આવે ને ઉપાદેયમાં આવે. ઉપાદેય પુણ્ય કયું? જે તમને સદબુદ્ધિ સુધારે, જે તમને ધર્મમાં સ્થિર રાખે, જે તમને ખોટાથી બચાવે એ પુણ્ય ઉપાદેય છે. પણ બધું મેળવી આપે અને તમને ભાન ભૂલવાડે એ પુણ્ય હેય છે. પોતાના પુણ્યનું ગ્રુપ તપાસી લેજો. હેયનું ગ્રુપમાં વાળું છે કે ઉપાદેયના ગ્રુપ વાળું છે. લોહીનું ગ્રુપ નહીં તપાસો ને તો ખાલી મૃત્યુ થશે, પણ પુણ્યનું ગ્રુપ નહીં તપાસો ને તો રખડપટ્ટી ચાલુ થઈ. એકાદ વાર મૃત્યુ થશે એનું કઈ બહુ અફસોસ કરવા જેવું નથી. આમે મરવાના. ખોટું લોહી ચડી જાય તો બહુ અફસોસ કરવા જેવું નથી, પણ ખોટું પુણ્ય આવી જાય તો બહુ અફસોસ કરવા જેવું. એકમાં શરીર પીડાય છે, એકમાં આત્મા પીડાય છે. ખોટા લોહીથી શરીર પીડા છે, પણ ખોટા પુણ્યથી આત્મા પીડા છે. નીકળી ગયો. ગામ નથી છોડ્યું, દેશ છોડી દીધો. ઠેક ઠેકાણે આ બધી વાતો પહોંચી હોય ને આ જીવની, આ દેશમાંથી જ નીકળી ગયા. દેશની ઠેઠ સીમાડો આવ્યો, ત્યાં પહોંચી ગયા અને ત્યાં સુપરિતોષ નામનો તપોવન, શાંત પરિસર, એકદમ શાંત વાતાવરણ. વૃક્ષો છે, પક્ષીઓનો કલરવ છે, હરણિયાઓ નિર્ભીક થઈને રમી રહ્યા. ત્યાં જઈને જોયું, પહેલી વાર આવા શાંત વાતાવરણમાં રહ્યો. તાપસો અહીં ત્યાં ફરી રહ્યા છે, નિશ્ચિંતતાથી ફરી રહ્યા છે. કોઈ કંઈક કરી રહ્યું છે, કોઈ કંઈક કરી રહ્યું છે. દ્રશ્ય જોયું છે. 1 મહિના સુધી ચાલ્યો છે અને થાક્યો છે. 1 મહિનાથી ચાલ્યો. એ મહિનો કેમ પસાર થયો છે અહીં લખ્યું નથી, પણ કલ્પના કરી લો કે આવા જીવનો મહિનો કેવો પસાર થયો. કોઈ આશરો ન આપે. કર્મ ઠોકરે ચડાવે ને ત્યારે કોઈ આશરો ન આપે. એક જ તત્વ છે, કર્મની ઠોકરે ચડેલાનો આશરો મારા પરમાત્મા છે, મારા પરમાત્માનો ધર્મ છે, મારા પરમાત્માની વાણી છે. આ સિવાય સંસારમાં કોઈ આશરો હોય તો શોધી લાવજો.
કર્મે જેને ઠોકરે ચડાવ્યા છે એને કોઈ કોઈ આશરો નથી. બીજાનો આશરો કાચો, શંખેશ્વર સાહિબ સાચો. કોઈને પણ આશ્રય માનીને જીવતા હો ને ચેતી જજો, આના સિવાય એકે આશરો એવો નથી જે કાયમની બાંહેધરી આપે. આ ભવમાની તું મોક્ષે જાય ત્યાં સુધી હું તારી સાથે છું. એ આશરો પકડજો. ખાલી ઉંબર સુધી આવે કે ખાલી બાળવા સુધી આવે અને પછી પોતાના ઘરમાં મોજમાં પડી જાય, એ કોઈ આપણા આશ્રય છે નહીં. ત્યાં સુપરિતોષ નામના ઉદ્યાનમાં પહોંચ્યો છે, થાકેલો છે અને જરીક વિશ્રામ કરવા માટે ત્યાં બેઠો છે. અને પછી આવતીકાલે વાત કરીશું.